તો એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થયું છે। 92 વર્ષની વયે મનમોહન સિંહે અંતિમ શ્વાસ લીધા। શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને એડમિટ કરાયા હતા। એઇમ્સના ઇમરજન્સી વોર્ડમાં તેમને દાખલ કરાયા હતા। રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે। નોંધનીય છે કે ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહેલા છે। દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા। તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા। પણ અત્યારે જે ખબર મળી રહી છે એ પ્રમાણે 92 વર્ષની વયે મનમોહન સિંહે અંતિમ શ્વાસ લીધા છે। તેમનું નિધન થયું છે। તેમની તબિયત લથડતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા। 2019માં 2 મહિનાના ગેપ સિવાય તેઓ સતત 6 ટર્મ સુધી રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા। 1 ઓક્ટોબર 1991થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા। તો આ દુઃખદ સમાચાર મળી રહ્યા છે ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે નહીં પણ આખા દેશ માટે કે પૂર્વ પ્રધાનમંત્રી અને એક અર્થશાસ્ત્રી, એવા અર્થશાસ્ત્રી કે જેમણે વિકાસનો વેગ મૂકી દીધો હતો, એવા વ્યક્તિત્વનું નિધન થયું છે। આપણી સાથે ફોનલાઈન ઉપર કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ જોડાયા છે। આપનું સ્વાગત છે। મુમતાઝ, જે રીતે આ સમાચાર મળ્યા ખૂબ જ દુઃખદ સમાચાર છે, ના ફક્ત કોંગ્રેસ, આખા દેશ માટે દુઃખદ સમાચાર છે। આપની प्रतिक्रिया સૌથી પહેલા। जी बिल्कुल, नमस्ते जी। बहुत दुखद खबर है। पूर्व प्रधानमंत्री हमारे मनमोहन सिंह जी का जो निधन की अभी हमें खबर मिली, और उनकी सरलता, विनम्रता और देश के प्रति जो अटूट सेवा था वो भी हमेशा हमारे दिल में याद रहेगा। मेरे पिता ने उनके साथ करीब से काम किया है। हम लोग भी उनसे बहुत बार मिल चुके थे, और जो उनकी दूरदर्शा सोच थी और जो देश के प्रति समर्पण था वो हमेशा हम याद रखेंगे। क्या बोल सकती हूँ, वी लॉस्ट अ ग्रेट विजनरी लीडर। बिल्कुल मुमताज़ जी, ये कह सकते हैं कि एक कांग्रेस पार्टी ने एक अपने ऊपर जो साया था, एक नेतृत्व था, वो गुमाया है कांग्रेस पार्टी ने, जिसका बहुत दुख होगा पार्टी को। नहीं, सिर्फ कांग्रेस पार्टी ने नहीं, देश ने, क्योंकि जो उनकी विरासत है और जो उनकी विचारधारा रही थी वो आने वाली पीढ़ियों को हमेशा प्रेरित करती रहेगी। बहुत ही एक दूरदर्शी सोच थी, और जो उन्होंने मतलब 1 दशक इस देश को आर्थिक व्यवस्था दी, उसे हमेशा याद रखा जाएगा। जैसे आपने कहा कि आपके पापा के बहुत अच्छे दोस्त थे और आप भी बहुत बार उनसे मिली हैं, तो कैसे व्यक्तित्व थे और ऐसा कोई जो किस्सा आपको याद हो? इतने सरल व्यक्तित्व उनका था, तो ऐसा कोई किस्सा जो आपको याद हो, आप बता सके? बहुत ही सिंपल थे और बहुत ही सॉफ्ट स्पोकन थे। ये बात मतलब उनसे बात करें तो इतने सॉफ्टली बात करते थे कि कभी कभी सुनना पड़ता था कि क्या कह रहे हैं। मुझे याद है मेरी शादी में भी शरीक हुए थे, मेरे भाई की शादी में भी, और बस उनको एज अ प्राइम मिनिस्टर यस, बट मैं उनको हमेशा एज अ सिंपल वाइज मैन याद रखूंगी। मुमताज़ जी, ये कह सकते हैं कि पूरे देश ने बहुत सीखा है उनसे। जी बिल्कुल बिल्कुल, बहुत सीखा है। और सिंप्लिसिटी एंड ह्यूमिलिटी जो कहते हैं ना, एज अ प्राइम मिनिस्टर ऑल्सो, और जिस तरीके से उन्होंने क्रिटिसिज्म फेस किया, मतलब आप जानते हैं कि उनको किस तरीके से क्रिटिसाइज किया गया उस वक्त की ऑपोजिशन पार्टीज, और लेटर भी उन्होंने जो कहा था दैट हिस्ट्री विल रिमेंबर मी, तो बिल्कुल बेशक हिस्ट्री विल रिमेंबर हिम। बिल्कुल, बहुत as the man who changed the economic scenario and who saved India in that 1 decade that he was the Prime Minister of India. जी बिल्कुल, बहुत बहुत शुक्रिया मुमताज़, आप हमारे साथ जुड़ी और बात की। तो खूब दुखद समाचार છે અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન થયું છે, અને જેમ મુમતાઝજીએ કહ્યું કે એક સરળ વ્યક્તિત્વ હતા અને એક દેશે એક હીરો ગુમાવ્યો છે, એક એવું વ્યક્તિત્વ કે જેની છત્રછાયામાં 10 વર્ષ દેશ રહ્યો હતો અને અર્થતંત્રને ખૂબ જ ઉપર લાવ્યા હતા। તેમનું પુસ્તક ઇન્ડિયાઝ એક્સપોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટ્સ ફોર સેલ્ફ સસ્ટેન્ડ ગ્રોથ એ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું। આ જે પુસ્તક છે એને ભારતની વ્યાપાર નીતિની પહેલું અને ચોક્કસ વિવેચન માનવામાં આવે છે।
સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સંમેલન સચિવાલયમાં તેઓ સલાહકાર બન્યા હતા. આ સિવાય પણ ઘણી બધી એવી ખૂબીઓ છે. 1981માં ભારતના વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. 1982માં નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બન્યા હતા અને જે બાદ અર્થતંત્રમાં ઘણો એવો સુધારો જોવા મળ્યો હતો. ભારતના યોજના આયોગના ઉપાધ્યક્ષ અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના તેઓ અધ્યક્ષ બન્યા હતા. મનમોહનસિંહને રિઝર્વ બેંકના ગવર્નર પણ બનાવવામાં આવ્યા હતા. એટલે તમામ એવી અર્થતંત્ર સાથે જોડાયેલી જેટલી પણ વાતો હતી એ તમામના તેઓ જ્ઞાની હતા. પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ સાથે એમના સારા સંબંધો હતા. ઉદારીકરણ દ્વારા વિશ્વ સ્તરે ભારતને આર્થિક રીતે તેમણે મજબૂત બનાવ્યા હતા. 1966થી 1969 સુધી તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં કામ કર્યું હતું અને યુપીએના કાર્યકાળમાં તેઓ 2 વખત પ્રધાનમંત્રી બન્યા. વર્ષ 2004થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા અને દરેક એ ભારતીય જે એમને ઓળખતો નહીં હોય એવો લગભગ જ કોઈ ભારતીય છે. ભારતના 14મા પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહ હતા અને જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી પછી ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન હતા મનમોહનસિંહ. રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય હતા અને ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન પણ તેઓ બન્યા હતા.